माता की, भारत माता की, भारत माता की। આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે વહેલી સવારે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વાર ગુજરાતના ખૂણે ખૂણેથી, ગામે ગામથી अनुसूचित जाति होय, जनजाति होय, आना अनेक आगेवानो राज्यपाल श्रीना लोक भवन खाते समरसता समारोह में आव्या अने राष्ट्रपति श्री स्वयं पोते कार्यक्रम में हाजरी आपे छे। मुख्यमंत्री श्री कार्यक्रम में हाजर होय, अमने सौने भी एक कार्यक्रम में हाजर रहेवानो अवसर प्राप्त थयो। अने आ बधा ज परिवारोए आ समरसता समारोह पछी बधा ज लोकोए राष्ट्रपति श्री जोड़े साथे बेसीने भोजन लेवानो अवसर प्राप्त थयो। आजे आंबेडकर जयंती निमित्ते आ कार्यक्रम में भाग लेवानो मने अवसर प्राप्त थयो हतो अने आ बधा ज लोको जे दूर दराज गामोथी गांधीनगर आव्या हता, बधाना चेहराओ पर एक अलग ज खुशी जोवा मळी छे। आपणा सौ माटे खूब मोटी वात छे। आजे भारतीय जनता पार्टीना करोड़ो कार्यकर्ताओ माटे खूब मोटो दिवस छे। आपणा सौ माटे गर्वनी वात छे के बिहार राज्य में पहली वार भारतीय जनता पार्टी ना मुख्यमंत्री तरीके काले श्री सम्राट चौधरी शपथ लेवा जई रह्या छे। ते आपणा सौ माटे गौरवनी वात छे। आसाम होय के बंगाल होय, केरला होय के देशना बीजा अन्य राज्यों होय, देशनी जनताए नक्की करी लीधुं छे के चारे दिशामां कोई भी राज्य में आ तमाम जग्याओं पर डबल एंजीन नी शासन नी तैयारीओ थई चूकी छे। डबल एंजीन नी सरकार आवनारा दिवसों में बंगाल होय के केरला होय बधी जग्या पर आपणे नजरे पड़ी रही छे। आजे इंडिया कॉलोनी वोर्डना सौ उम्मीदवारों ने हूँ अभिनंदन आपवा आव्यो छुं अने पूर्व कॉर्पोरेटर श्रीओनो आभार मानवा आव्यो छुं। आ भारतीय जनता पार्टी ना मारा अहींया बैठेला अनेक वडील कार्यकर्ताओ जेमने वर्षो वर्षथी आ विस्तारना लोकोनी सेवा करी छे। गमे तेवी परिस्थिति होय, कोरोना होय के पछी भारे वरसाद होय, गर्मी होय के भयंकर ठंडी होय, आ भारतीय जनता पार्टी नो कार्यकर्ता ए पोताना परिवार जोड़ेना तहेवारों ने त्याग करीने आ विस्तारना लोकोनी जे तमे सेवा करी छे ने तेनी ज बदौलतथी अहींया कॉर्पोरेटर होय, धारासभ्य श्री होय के सांसद होय, आ बधा ज लोकोने मत क्यारे मळे જ્યારે મારા ભારતીય જનતા પાર્ટીના વડીલોએ પોતાના વિસ્તારની અંદર પોતાના બૂથમાં એ બૂથમાં આવતી સોસાયટી અને ત્યાંના નગરજનોની સેવા કરી હોય તો એના જ વિશ્વાસ પર એની જ ઇજ્જત પર
આ બધા જ ઉમેદવારો એક પછી એક ચૂંટાય છે અને ચૂંટાયેલા ઉમેદવારો એ આવનારા દિવસોમાં ભૂતકાળથી વધુ ઝડપથી, વધુ તાકાતથી આ વિસ્તારના નાગરિકોની સેવા કરશે. બધા તૈયાર છો ને ભાઈ? કારણ કે કોર્પોરેટર બનો એટલે નેતા નથી બનતા. ઘણા લોકોના મગજમાં એમ હોય કે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ કે મંત્રી બની જઈએ એટલે નેતા બની જઈએ. નેતા ક્યારેય હોદ્દાઓથી નથી બનાતું. નેતા ત્યારે જ બનાય જ્યારે તમારા વિસ્તારમાં આવતા નાગરિકોના દુઃખમાં તમે એમનો અવાજ બનીને ઉભા રહો અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવીને તેમને દુઃખમાંથી બહાર લાવવાનું કાર્ય કરો. કોર્પોરેટર બની જવાશે, પણ કોર્પોરેટર બન્યા પછી રાત્રે 2 વાગ્યા કે 4 વાગ્યા છે ને ફોન આવ્યો તો આટલા વાગે મને ફોન કરાય, એ શબ્દને લાઈન ભૂલી જજો. પોતાના વિસ્તારમાં ત્યાંના સામાન્ય નાગરિકને અડધી રાત્રે ગમે તેવી તકલીફ હોય, એ નાનામાં નાની તકલીફ હોય, એ નાગરિકને 24 કલાક તમને ફોન કરવાની છૂટ હોય છે અને હસતા મોઢે એનો ફોન ઉચકીને એની સેવા કરવાનો સંકલ્પ આપણે સૌએ સાથે મળીને લીધો છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર, જો આ વખતે એક બી ઉમેદવાર આમ તેમ ના થવો જોઈએ, 4 ને જીતાડવાના છે. 4 આ વોર્ડના 4 ખૂણાઓમાં વિકાસના વધુમાં વધુ પ્રોજેક્ટો લઈને આવશે. તમારા નાના કામ માટે તમે અડધી રાત્રે ફોન કરશો તો ઉઠાવશે ફોન, અને ઉઠાવીને જો કોઈ બી તમને જવાબ બરાબર ના આપે તો પ્રેરકભાઈ કે મને ડાયરેક્ટ ફોન કરજો, હું એમની જવાબદારી લેવા આવ્યો છું. અહીંથી જ્યાં નજર થાય ત્યાં 4 તરફ ભગવો લહેરાય છે. હું અમદાવાદના રસ્તેથી જ આવતો હતો. અહીંયા પહેલી કાર્યાલય પહોંચતા મેં જોયું ઝાડુ સુપડા સાફ થઈ ગયા છે, કાર્યાલય ખાલી ખમ પડ્યા છે. પંજાની પરિસ્થિતિ આપણી સામે જ પડી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશમાં કોંગ્રેસે હમણાં સુધી 99 થી વધારે રાજ્યોની ચૂંટણીઓ હારી ચૂક્યા છે. અને ખડગેજીએ હમણાં જ ફરી કોઈ બીજા રાજ્યની ચૂંટણી આવી અને બીજા રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેવા માટે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને ગાળો બોલવાનું ફરી ચાલુ કર્યું. મારે આજે અમદાવાદની આ ધરતી પરથી ગુજરાત કોંગ્રેસના એ નેતાઓને પૂછવું છે, આ ખડગેજી હોય, રાહુલ ગાંધી હોય કે તમારા કોંગ્રેસી અનેક નેતાઓ હોય, દેશમાં અલગ અલગ રાજ્યની ચૂંટણીઓ દરમિયાન દર ચૂંટણીએ મારા ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બેફામ બદનામ કરવાનો જે પ્રયાસ કરે છે, શું મારા ગુજરાતના નાગરિકોની ભૂલ છે કે રાત દિવસ મહેનત કરીને મહેનતથી જે પ્રાપ્ત થાય તેનાથી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે? છેલ્લા વર્ષોથી અહીંયા બેઠેલા મારા હજારો પરિવારોએ પોતાના પરિવાર જોડે અનેક તહેવારોનો ત્યાગ કર્યો. શનિવાર હોય કે રવિવાર હોય જોયું નથી, રાત દિવસ મજૂરી કરી છે, ત્યારે મારા ગુજરાતના પરિવારોને સફળતા મળી છે. આ સફળતાઓથી તમને શું વાંધો છે? શું મારા ગુજરાતના નાગરિકોની આ ભૂલ છે કે તેમને ગુજરાત નહીં
પરંતુ દેશભરના તમામ નાગરિકો જે ગુજરાતમાં આવીને વસે છે તેમને પોતાનો પરિવાર માન્યો ને સંયુક્ત પરિવારની જેમ આખું ગુજરાત એ આગળ વધી રહ્યું છે. શું એ અમારી ભૂલ છે? મારે આ કોંગ્રેસના નેતાઓને પૂછવું છે કે આ ખડગેજી એક પછી એક ગુજરાતના લોકોને ગાળો બોલ્યા. આ સ્ટેટમેન્ટ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખીને આપ્યું હતું કે રાહુલ ગાંધીએ લખીને આપ્યું હતું? એ જાહેર કરે. જ્યાર સુધી જાહેર ના કરે ત્યાર સુધી ગુજરાતની કોઈ બી ગલીઓમાં જો આ કોંગ્રેસીઓ પ્રચાર માટે આવે તો જેને જેને એવું લાગતું હોય કે આપણે સૌ લોકો મહેનત મજૂરી કરીને આપણા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ અને જેને એવું લાગતું હોય કે આ સૌ આપણો હક છે અને જેને એવું લાગતું હોય કે આપણી ગુજરાતની ધરતી આપણે સૌને બધું જ આપ્યું છે, એ સૌ લોકો આ કોંગ્રેસીઓને એક સવાલ જરૂરથી પૂછજો. આ કોંગ્રેસના નેતાઓ ગુજરાતના લોકોને ગાળો આપી ત્યારે કેમ આ ગુજરાત કોંગ્રેસનો એક બી નેતા બહાર આવીને એના ઉપર ટિપ્પણી ના આપી? મારી આપ સૌને વિનંતી છે કે આ સવાલ જરૂરથી પૂછજો. અને જો આવા વોર્ડોની અંદર ભૂલચૂકમાં બી એક જે બચી ગયા છે ને એને સાફ બરાબર કર્યા ને તો ભવિષ્યમાં ક્યારેય કોઈ ગુજરાત કે ગુજરાતના નાગરિકોને ગાળો આપવાની હિંમત આજ પછી નહીં કરે. અહીંયા બેઠેલા મારા વડીલોને પૂછવા માંગુ છું, આ તમે સૌએ તમારા પરિવાર માટે જે અહીંયા મકાન બાંધ્યું એ ગામની ઝાકુબી કરીને બાંધ્યું છે કે પોતાની મહેનતનું બાંધ્યું છે? જરા જોરથી બોલો, આ લોકોને સંભળાશે નહીં. અને આ મહેનતથી આપણે આપણું બનાવ્યું હોય તો એની ઈર્ષા કરનાર લોકોને છોડવા જોઈએ કે જવાબ આપવો જોઈએ? તો મારી જોડે તમે જવાબ આપવા તૈયાર છો કે નહીં? હવે ભૂક્કા બોલાઈ જશે. કારણ કે જવાબ મજબૂત હોવો જરૂરી છે. ગુજરાત અને ગુજરાતીપણું, ગુજરાતની અસ્મિતા, એની જોડે કોઈ બી ભોગે કોઈ બી રીતે એમાં કોઈ પ્રકારનું ચલાવી લેવાનું આવતું નથી. જો કોઈ બી મારી ગુજરાતની અસ્મિતાને ઠોસ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો અહીં બેઠેલા બાળકોથી લઈને વડીલો સૌ લોકો એક સુરે એક અવાજે તૈયાર બેઠા છીએ. અમે હવે આપણો વારો આવ્યો છે. હવે વારો એવો આવ્યો છે કે સડસડાટ એવા સાફ કરો કે આવનારી 2-4 ચૂંટણી કોઈ ઉમેદવાર આ વખતે 80% નથી મળતા બેઉ પાર્ટીમાં. આવતી વખતે નામ જ ના લે એવું કરી લો. આમાં કેટલા લોકો એવા છે કે જેને 30 વર્ષ પહેલાનું અમદાવાદ જોયું છે? જરા હાથ ઊંચો કરજો ને. જેને ભાજપના શાસન વગરનું અમદાવાદ જોયું છે એવા કેટલા લોકો છે? તમને તો મારે કોઈ વાત કરીને મતલબ જ નથી. અહીંયા બેઠેલા આટલી મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસનું શાસન જોયું હોય એને તો બિલકુલ કોઈ વાત કહેવાનો જરૂરત જ નથી. કારણ કે તમે સૌ લોકોએ જોયું છે કે કોંગ્રેસના શાસનમાં આપણા અમદાવાદની ને ગુજરાતની શું હાલત હતી. રાત્રે અંધારું થયા પછી કોઈ દીકરીઓને બહાર મોકલી શકતા હતા? કાકા જરા જોરથી કહો. અને હવે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવરાત્રી આ વર્ષે કેટલા વાગ્યા સુધી રમી? કેટલા વાગ્યા સુધી રમી? કોઈક 4 વાગ્યા સુધી તો કોઈક 5 વાગ્યા સુધી નવરાત્રી રમી.
આ વહેલી સવાર સુધી તમને નવરાત્રી રમાડી કે ના રમાડી આ વખતે? અને આ નવરાત્રી વહેલી સવાર સુધી કયા શાસનમાં રમવાની મંજૂરી મળી? અને આ જો કોંગ્રેસિયાઓ આવે તો આપણી નવરાત્રી આપણે રમી શકીએ ખરી? નવરાત્રીના સમયે અને રથયાત્રાના સમયો પાક્કું કહું કે એમની પાસે કર્ફ્યુ સિવાયનો રસ્તો જ ના હોય. આ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વહેલી સવારે 6 વાગ્યા સુધી માં અંબાની આરાધના જોડે માં અંબાના ગરબા તમે ઘૂમી શકો છો. એ આખી રાત ગરબા રમ્યા પછી જ્યારે ઘરે પાછા આવો ત્યારે હજારો લાખો લારી નાની દુકાનો વાળાનો વેપાર ચાલતા તમે તમારા નજરે જોયું છે. આજ અમદાવાદ કોમી રમખાનો, સ્ટેબિંગો અને મોટા ભાગના દિવસો એ અમદાવાદમાં કર્ફ્યુ રહેતું હતું એવું અહીંયા બેઠેલા વડીલોએ પોતાની નજરે જોયું હશે. આ મારી ઉંમરના લોકોને કર્ફ્યુ શબ્દનો મતલબ કેમ નથી ખબર? કારણ કે અમે બધા જ લોકો સમજતા થયા ત્યારથી મોદી શાસન અમે જોયું છે અને અમે સુશાસન જોયું છે. તેના કારણે અમને કર્ફ્યુ, દંગા, આ પ્રકારની પરિસ્થિતિઓ ક્યારે નજરે નથી જોઈ. પણ મારા વડીલોએ આગળ આવવું જોઈએ અને મારી ઉંમરના સૌ નોજવાનોને સાચી હકીકતો કહેવી જોઈએ. આજના દિવસે હજારો કિલોમીટરો જે રસ્તા બને છે એમાં કદાચ એક ખૂણામાં એક ખાડો દેખાશે ને તો આ ઝાડુવાલા જઈને ત્યાં ફોટા પડાવશે અને જોરથી કૂદશે કે મોકા આયા. પણ તમે સૌ વડીલોને ખબર છે કે આ કોંગ્રેસિયાઓના રાજમાં ખાડા તો દૂરની વાત, કોઈ દિવસ રસ્તા બનાવ્યા હોય તો ખાડા પડે ને. એવી પરિસ્થિતિ આપ સૌએ અહીંયા જોઈ છે. આમાંથી કેટલા વડીલો એવા છે કે જેને પોતાનું ઘર બનાવ્યું છે? જરા હાથ ઊંચા કરો એટલે ખબર પડે. જે પોતાના ઘરમાં રહેતા હોય ને પોતે બનાવ્યું હોય, બાજુવાળાએ બનાવેલા નહીં ઊભા કરે. આ જે વડીલોએ પોતાનું ઘર બનાવ્યું છે, શું ઘરમાં ક્યારેય નળ નથી બદલવો પડ્યો બનાવ્યા પછી? ક્યારે લાઈટ નથી બગડી જીવનમાં? ક્યારે કલર કરાવવો પડ્યો કે નહીં? જરા હા કે ના કેવો? તો આ હજારો કિલોમીટર રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ આ બધું જ બનાવીએ તો શું આ ભારે વરસાદ કે નાની મોટી સમસ્યામાં એમાં ખાડા કે સ્ટ્રીટ લાઇટ બગડી ના શકે? પરંતુ એ બગડી જાય પછી જો તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોને કે કાર્યકર્તાને ફોન કર્યો હોય ને ના સાંભળે તો પાક્કું ખોટું કહેવાય. પણ તકલીફ પડતાની સાથે મારો કમલવાલો કાર્યકર્તા ત્યાં આવીને કામે લાગી જાય ને એનાથી વિશેષ સેવા સાહેબ કોઈ હોય જ ના શકે. આજે આપણે સૌએ નક્કી કરવાનું છે કે ભવિષ્યનું અમદાવાદ હજી વધુ મજબૂત બને તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગેવાનીમાં આ રાજ્ય સરકાર જે કામ કરી રહી છે તેના પગ ખેંચવા વાળા એક લોકોના ખૂણે હિસાબ કરવા તમે તૈયાર છો કે નહીં? જે તૈયાર હોય બે હાથ ઊંચા કરે. આ ગુજરાતના વિરોધીઓનો હિસાબ કરશો કે નહીં કરશો? એકનો કરશો કે નહીં? પાક્કો? તો આપ સૌ લોકોને હું આજે અભિનંદન આપવા આવ્યો છું, તમારો આભાર માનવા આવ્યો છું. તમારા બધાની શક્તિ તો જો કેવી મજબૂત છે. ગુજરાતના લોકો ચારે ખૂણે ગુજરાતના હિતમાં જે પ્રકારે મન બનાવી લીધું છે
આ બે પાર્ટીઓમાંથી કોઈને ક્યાંય મતદાતાઓ તો છોડો, ચારેય દિશાથી અંદાજો આવી ગયો છે, ઉમેદવારો નથી મળતા એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અને જે ઉમેદવારો મળ્યા છે, પહેલા દિવસે ફોર્મ ભરીને લોકોની વચ્ચે જ્યારે ગયા, તેમને અંદાજો આવી ગયો કે આપણા નેતાઓએ ઉપર એટલું પાપ કર્યું છે કે અહીંયા નીચે પંજા કે ઝાડુની કોઈ જગ્યા નથી. કમલ 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 ચાલે છે. કાલે 300 થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ ગઈ છે. આપ સૌને હું અભિનંદન આપું છું. અમદાવાદમાં નવો ઇતિહાસ બનાવવા માટે સૌ તૈયાર છો? પાક્કો? તો આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આખા એક ગુજરાતની અંદર ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને દેશમાં એક નવો ઇતિહાસ લખવા માટે આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ અને એમની જોડે એમની આખી ટીમ એ સૌ તમારી જોડે મળીને, અમદાવાદના નાગરિકો જોડે મળીને અમદાવાદ શહેરમાં બી આ વર્ષે એક નવો ઇતિહાસ લખવા માટે જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે એમની બી આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમદાવાદ શહેરના નાગરિકોને બે હાથ જોડીને વંદન કરીને આપ સૌ લોકોને જય જય શ્રી રામ, જય શ્રી રામ. બધાનો ખૂબ ખૂબ આભાર.